વેલકમ બેક। अन्य महत्वपूर्ण समाचारनी जो बात करिए तो गुजरातમાં કામોત્તેજક ઘટનાની મિલાવટ કરીને દવાઓ એક્સપોર્ટ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અંદાજે ₹31 લાખનો ભેળસેળવાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। શંકાસ્પદ દવાના 4 નમૂના લઈને ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે। રાજ્યમાં દવાઓના નમૂનાઓનું ચકાસણી કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી છે અને ગેરકાયદેસર બનાવટી એલોપેથિક આયુર્વેદિક કોસ્મેટિક અને ફૂડ પ્રોડક્ટ બનાવવાના વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચાંગોદરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી ફેક્ટરી ઝડપી પાડી છે। ન્યુટ્રાસ્યુટિકલ્સ પ્રોડક્ટના નામે દવાનો વેપલો કરતા હોવાનો ખુલાસો થયો છે। આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જોઇન હબ ફાર્મા LLPના મુખ્ય પાર્ટનર અહેમદ અબ્બાસ બાલોસપુરા, અબ્બાસ અલી બાલોસપુરા, संकेत शाह तथा पीढ़ीना खरीदी संभाळता व्यक्ति पटेल भावेशभाई तथा नजर मोहम्मद साउद्दीन सघननी पूछपरछ करी छे। सकाते ज तेमनी ऑफिसर चांगोदर खातेना गोडाउनमां दरोड़ा पाडीने 11 लाखनी किंमतनो दવાનો जથ્થો जप्त करीने कायदेसरनी कार्यवाही हाथ धरी छे। વધુમાં આ લોકો રો મટીરીયલ, પેકિંગ મટીરીયલ ક્યાંથી અને કેવી રીતે લાવતા અને આ પ્રકારે આવી કેટલી બનાવટનું ઉત્પાદન કેવી રીતે અને કોને કોને કરતા હતા તેની પણ આગળની દિશામાં તપાસ હાથ ધરાઈ છે। तो नकली दवाનું વેચાણ નામે રીફાયરના નામે એક કામવર્ધક કેપ્સ્યુલ બનાવતા હતા જેની અંદર હર્બલ ઇન્ડિયન લેબલ ઉપર લખતા હતા, પણ એની જાણ બાદ તેની અંદર સિડાલ્ફિન સાઇટ્રેટ નામનો પાવડર જે એલોપેથિક દવા છે તે ઉમેરતા હતા અને આ દવા SGIV ઉપર આવેલી જોઇન હબ કંપનીને વેચતા હતા અને જોઇન હબ કંપની આ દવાને એક્સપોર્ટ કરતી હતી। અમારી ટીમે જોઇન હબનું ગોડાઉન ચાંગોદર, SGIVની ઓફિસ અને કઠવાડા ખાતે આવેલી એરોન લાઈફ સાયન્સમાં દરોડા પાડીને લગભગ 31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 4 દવાના નમૂના લીધેલા છે અને એક એક્સપોર્ટનું દવાનું કામ હતું, સેન્ડનું લાયસન્સ હતું, એટલે CDSની ટીમને સાથે રાખીને એપ્લિકેશન અધિકારીઓ કામગીરી કરેલ છે। તો નશાના કાળા કારોબારનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેમ દારૂ બાદ હવે લોકો ગાંજો તેમજ અન્ય માદક દ્રવ્યોના સેવન તરફ વળ્યા હોવાની ફરિયાદો ઉઠી છે, જેને લઈને પોલીસ પણ સતર્ક થઈ ચૂકી છે। સુરેન્દ્રનગર SOG પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં જિલ્લામાં ગેરકાયદેસર માદક દ્રવ્યોના વેચાણ અંગે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે અલગ અલગ જગ્યાએથી લીલો ગાંજો તેમજ MD ડ્રગ્સ સહિત કુલ ₹7.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં લીલા ગાંજાનું વાવેતર કરનાર 4 શખ્સો તેમજ MD ડ્રગ્સનું વેચાણ કરનાર એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। SP સાહેબના માર્ગદર્શન હેઠળ અને માનનીય રેન્જ સાહેબના સૂચના મુજબ અલગ અલગ જગ્યાએ જે ગાંજાના વાવેતર અથવા તો બીજા કોઈ પણ પ્રકારના MDPS એટલે કે જે માદક પદાર્થોનું જે સેવન થાય છે એમના વિરુદ્ધમાં એક ઝુંબેશ જે છે એ ચલાવવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ બાદ હવે ગાંજા અને MD ડ્રગ્સ તરફ યુવાધન ખાસ કરીને વળતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ખાસ એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને આ ઝુંબેશ અનુસાર છેલ્લા 1 મહિનામાં સુરેન્દ્રનગર SOG પોલીસ ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ માદક પદાર્થોના સેવન અને વેચાણ અંગેના 5 જેટલા દરોડા કરવામાં આવ્યા હતા અને 5 દરોડામાં કુલ ₹7,20,000 જેટલો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં એક માત્ર ધજાળા પોલીસ મથક વિસ્તારમાંથી 3 અલગ અલગ જગ્યાએથી ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું હતું। આ ઉપરાંત ચોટીલા તાલુકામાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું હતું। ત્યારે ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર જે નશાનો કાળો કારોબાર છે એનું SOG પોલીસ ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। તો અમદાવાદ ખાતે આવેલ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઇનોવેટિવ વર્લ્ડ 2નું આયોજન કરવામાં આવ્યું, જેમાં 4 ધામથી લઈને તમામ સંસ્કૃતિને લગતી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે। આ શાળાનો કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ બાળકોની અંદર રહેલી શક્તિઓ બહાર આવે અને કંઈક નવું કરે તેમજ આપણી સંસ્કૃતિ જીવંત રહે તેમજ બાળકો પણ આપણી સંસ્કૃતિ વિશે જાણે અને સમજે તેવો છે। આ આર્ટ તૈયાર કરવા પાછળ બાળકો અને શિક્ષકોની મહેનત તો છે જ, બીજી તરફ આ તૈયારી સાથે બાળકોનો અભ્યાસ ન બગડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે।
આ એક અમે ઇનોવેટિવ વર્લ્ડ 2 એ પ્રકારનું એક આયોજન કર્યું, જેમાં અલગ અલગ બાળકો દ્વારા બનાવેલી કૃતિઓ, આ કોઈ સાયન્સ ફેર નહીં પણ ભારતની તમામ સંસ્કૃતિઓથી વિદેશી સુધીની સંસ્કૃતિને આવરી લેતું એક અમે આખું તર્ક શક્તિના બાળકના વિકાસ માટે, કે જેનાથી બાળકની વિચાર શક્તિનો વિકાસ થાય તો કોઈ પણ બાળક કોઈ પણ વસ્તુનું સર્જન કરી શકે, એ હેતુથી આ મેડમ બનાવેલું છે. અત્યારે હાલના યુગમાં તમે જુઓ છો કે બાળકો મોબાઈલ તરફ વળી રહ્યા છે અને અન્ય પ્રવૃત્તિ તરફ બાળકો ખેંચી રહ્યા છે. તો બાળકોને ભારતીય સંસ્કૃતિ તરફ વળે અને બાળકો શિક્ષણની સાથે સાથે એક પ્રેક્ટિકલ નોલેજ મેળવે એ ખૂબ જ જરૂરી છે આજના સમયમાં. તો બસ એ જ બાળકોને સંદેશો આપીશ, દરેક સ્કૂલના બાળકોને, કે પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર કાઢવા માટે આ પ્રકારના કાર્યક્રમનું ખૂબ જ જરૂરી છે. બાળકોને જે પ્રકારથી ભણતરની સાથે સાથે સંસ્કૃતિની સમજ અને બાળકોની અંદરની જે શક્તિઓ છે તે બહાર લાવવા માટે ખાસ આ શાળા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. શિક્ષકો દ્વારા પણ તમામ બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. હવામાન વિભાગે કરી માવઠાની આગાહી. ભર શિયાળે ખાબકશે કમોસમી વરસાદ. 27 અને 28 ડિસેમ્બરે માવઠાની આગાહી. ચોમાસા દરમિયાન વધુ પડતા વરસાદે પરેશાન કર્યા બાદ ખેડૂતોને કળ વળે એ પહેલા જ કમોસમી વરસાદના વાવડ આવ્યા છે. ડિસેમ્બર મહિનાના અંતમાં રાજ્યમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે માવઠું ક્યાં થઈ શકે તેની વાત કરતા ટાંક્યું કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદ થઈ શકે છે, જેમાં 27મીએ ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગોમાં માવઠું થઈ શકે છે. તો 28મીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર ઉપરાંત દક્ષિણ ગુજરાતના મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં પણ વરસાદ થઈ શકે છે. 27 तारीख को नॉर्थ गुजरात और सौराष्ट्र कच्छ के नदन हिस्से, मुख्य तौर पे कच्छ और कोस्टल जो है द्वारका, पोरबंदर, भावनगर, मोरबी, इन इलाकों में जो है रेनफॉल देखने को मिल सकता है. साथ ही बात करें डे 7 की, जिसमें 28 तारीख की बात करते हैं, उसमें नॉर्थ गुजरात के जो है एक्सट्रीम हिस्से, जिसमें बनासकांठा,